ગુજરાત નશાખોરીની બાબતમાં પંજાબ સાથે હરીફાઈમાં ઉતર્યું હોય તેમ લાગી રહ્યું છે। ગઈકાલે વલસાડના ઉદવાડામાં દરિયાકાંઠેથી 12 કિલો ચરસનો જથ્થો ઝડપાયો હતો, તો આજે સુરતના હજીરામાંથી ચરસ પકડાયું છે। સુરતમાં હજીરા વિસ્તારમાંથી અફઘાની ચરસનો જથ્થો પકડાયો છે। હજીરા વિસ્તારમાં દરિયાકાંઠેથી એસઓજી પોલીસે 2.5 થી 3 કિલો જેટલો અફઘાની ચરસનો જથ્થો જપ્ત કર્યો છે। ગઈકાલે 12 ઓગસ્ટે વલસાડના પારગીના ઉદવાડા દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં 11.800 કિલોગ્રામ ચરસનો જથ્થો ભરેલા પેકેટ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। માછીમારને સંરક્ષણ દિવાલ નજીક ઉર્દુ ભાષામાં ઉલ્લેખ કરાયેલું પેકેટ મળી આવતા પોલીસે જાણ કરી હતી। વલસાડના પારગીના ઉદવાડા ગામના માછીમારને સંરક્ષણ દિવાલ નજીક માછીમારી કરતી વખતે બિનવારસી હાલતમાં એક પેકેટ મળી આવ્યું હતું। આ અંગે અન્ય માછીમારો અને સ્થાનિક લોકોને જાણ કરાતા ગામના સરપંચ સહિત અમુક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ત્યાર પછી પોલીસને જાણ કરવામાં આવતા પીઆઈ ગઢવી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચીને બિનવારસી હાલતમાં મળી આવેલું પેકેટ બહાર કાઢ્યું હતું। એટીએસ દ્વારા 15 ઓગસ્ટ નિમિત્તે અમને 2-3 પ્રકારની ડ્રાઈવ આપેલી। એમાં હોટલ ચેકિંગ, પછી વિવિધ સ્થળે જે શંકાસ્પદ સ્થળો છે ત્યાં ડ્રગ્સનું વેચાણ થતું હોય તો એવા સ્થળોનું ચેકિંગ તથા જે દરિયા કિનારે પણ ઘણી વખત અગાઉ ભૂતકાળમાં 2023માં અને એમ અફઘાની ચરસ પકડાઈ તો એની ડ્રાઈવ પણ ચાલતી હતી। એ દરમિયાનમાં અમારું જે એક ફિશરમેન વોચ ગ્રુપ જે એક્ટિવ છે એમાં ઇન્ફોર્મેશન અમને મળી કે ભાઈ આવા 1-2 પેકેટો મળેલા છે, અહીંયા મળી આવ્યા છે। તો હજીરા મરીન અને એસઓજી બંને ત્યાં સર્ચ કરતાં અમને 3 કિલો અને 754 ગ્રામ અફઘાની ચરસ જેની કિંમત ઇન્ટરનેશનલ ભાવ મુજબ 1,87,70,000 રૂપિયા થાય છે। એની અંદર જે અત્યારે જે પેકેટો મળ્યા છે એમાં અફઘાની ચરસ અને સ્ટારબક્સ કોફીના સિમ્બોલ છે। બીજી જે તપાસ છે, અગાઉની પણ જે તપાસો છે ચાલુ છે। અગાઉ 2023ની અંદર અહીંયા સુરત સિટીની અંદર 9 કિલો, 8 કિલો અને 13 કિલો એમાં એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચને આવું જ અફઘાની ચરસ મળેલું છે, જેની કુલ કિંમત 15 કરોડ ને 45 લાખ જેટલી થાય છે। આ ઉપરાંત તાજેતરમાં જ વલસાડમાં ઉદવાડામાં લગભગ 6 કરોડનું આવું ચરસ મળેલું છે અને વલસાડમાં જ 13 કરોડનું ચરસ મળેલું છે। એટલે આ વ્યવસ્થિત રીતે દરિયા કિનારેથી આ ચરસ ઘુસાડવા માટે પ્રયત્ન કરવામાં આવેલું છે, પરંતુ ફિશરમેન વોચ ગ્રુપ અને જે દરિયાકાંઠે રહેતા માછીમારો એની સાથે પોલીસની સતર્કતાના કારણે આ તમામ જે ચરસનો જથ્થો છે એ પકડાઈ ગયેલો છે। ચરસનું પેકિંગ એકદમ વોટરપ્રૂફ ટાઈપનું હોય છે, એટલે પાણીમાં એ કંઈ સોલ્યુબલ થતું હોય એવું લાગતું નથી, એટલે જ આવું ચરસ જે છે અહીંયા તણાઈને આવે છે। અને અગાઉ પણ બધી એજન્સીઓ આ તપાસમાં જોડાઈ હતી ને આ તપાસમાં બધી એજન્સીઓ ફરીથી સક્રિય થશે તો એકાદો ક્લુ મળી જશે તો આ તમામ જે ગુનાઓના ભેદ છે એ ઉકેલાઈ જશે। મળી આવ્યું છે એમાં ટોટલ તમે વિચાર કરો તો 2023માં સુરતમાં જ આવું 15 કરોડનું ચરસ મળી આવ્યું છે અને 2024ની અંદર 3 કરોડ નું અહીંયા, પછી 13 કરોડ અને 6 કરોડ બીજા, એટલે 19 કરોડનું વલસાડ જિલ્લામાં મળી આવ્યું છે। એટલે એવું અત્યારે કહી શકાય કે અહીંથી મળી આવ્યું છે, પરંતુ હવે એક પણ જો આની અંદર કંઈક ક્લુ મળશે તો આગળ કઈ રીતે આવ્યું હતું, કોણે એને ડિપ્લોય કર્યું હતું, કઈ રીતે અહીંયા દરિયા કિનારા સુધી પહોંચ્યું એ બધું જ ખબર પડશે। અમારી મળતી માહિતી મુજબ ત્યાં પણ આવો જથ્થો મળેલો છે, ત્યાં પણ આવા ગુનાઓ દાખલ થયા છે, પરંતુ મેં કીધું એમ કે એ ગુનાઓમાંથી એક પણ ગુનો ડિટેક્ટ થશે તો આ સમગ્ર જે રેકેટ હશે એનો પર્દાફાશ થશે। આમાં દરિયા કિનારેથી આ તણાતું આવેલું હોય છે અને જે માછીમારોને મળે છે કિનારા ઉપર પડેલું મળે છે। અમે અગાઉ ડ્રાઈવો પણ રાખેલી છે કે ભાઈ આવું કઈ જગ્યા ઉપર મળે છે, ત્યાં ડ્રોનથી પણ અમે જૂન મહિનામાં ડ્રાઈવ રાખેલી અને એટલા માટે જ રાખેલી કે માછીમારો સતર્ક રહે અને આવું કોઈ પણ પદાર્થ એને મળી આવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે। એટલે પોલીસની અને જે ફિશરમેન છે એની સતર્કતાને કારણે આ જે ચરસનો જથ્થો પકડાઈ ગયો છે, પરંતુ એનો દરિયા કિનારાથી અહીંયા આવેલું હોવાને કારણે હજી સુધી ક્લુ મળી શકતો નથી, પણ જેવો મળશે એટલે તાત્કાલિક બધા જ જે ગુનાઓનો ભેદ ઉકેલાશે તો આખું રેકેટ જે છે બહાર આવશે। અત્યારે તો અહીંયા જે જથ્થો મળ્યો છે એટલે આપણને એવું અત્યારે લાગે છે કે અહીંયા મળી આવ્યું છે, પરંતુ એ કઈ રીતના એનો જોક છે જ્યારે આપણે ગુનો ડિટેક્ટ થાય પછી જ ખ્યાલ આવશે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।